કેમ છો મિત્રો? આજના અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે જવાના છીએ બહાર, એટલે જવાના છીએ પેલા અમારા મામાના છોકરાની નિશાળે, કેમ કે આજે એનું રિઝલ્ટ છે. તો હવે રિઝલ્ટ લેવા જવાનું છે અત્યારે. તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો જરૂરથી. તો સારું, ચાલો રિઝલ્ટ લઈને તમને મળીએ. ટેક કેર. મિત્રો અત્યારે અમે ઘરે પાછા આવી ગયા. એમાં આવું હતું કે સ્કૂલે કાંઈ શૂટ થયું નહીં, કારણ કે ત્યાંથી કાંઈ 5 મિનિટમાં રિઝલ્ટ લઈને તરત ઘરે આવી ગયા હતા, નીકળી ગયા હતા ત્યાંથી પાછા. એટલે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. તો હજી પાછા મામાના ઘરે જવાનું છે. અને એક અમારા ટીંગુડીઓ અને એક અમારા ટીંગુડીઓ, બે ટીંગુડી હારવાર છે ને. હવે બધાના ઘરે ઉતરવા જવાના છે. તમે અમારા સીધા બન્યા રહેજો વ્લોગમાં. હવે ચાલો મળીએ આગળ જઈને. હેલો મિત્રો, અત્યારે આવી ગયા છીએ મામાના ઘરે. પાછા ત્યાં બેઠા હતા કોઈને ઉઠા જીવી. અને અમારા વ્લોગમાં બન્યા રહેતો. અમારે જાળીઓ, અમારા છોટીઓ 20 પકડી છે. એમાં ભાઈ મોટીઓ એ અમારી બાજુમાં બેઠું છે. મોટીઓ એ પકડા મારે મારો માને દેવને ઓલો તરત આ લોકોને સમજીને પરા થાય ઈ જઈ પછી આપણે પાછા મળી. તમારા વ્લોગમાં બન્યા રહેજો. અમારા સારો મળી કરે. લાઈક કરજો, કઈ દે, શેર કરજો, હજી કઈ દે, કોમેન્ટ કરો. હજી પૂરું થઈ ગયું, હજી એક બાકી છે. તમે YouTube જોયું ના કહેવાય, સબસ્ક્રાઇબ કોણ કરશે? હા, સબસ્ક્રાઇબ કરજો ભાઈ. એમ તો આ બધા YouTube વાપરતા કઈ ખબર નથી પડતી. આ બધા બુદ્ધિ જ નહીં, બુદ્ધિ. બાલો ઓકે, હવે કરી દીધો ભાઈ. આ કીધું છે તો કરી દેજો ભાઈ. હવે રાહ જોવડાવતો નહીં બાપા મને. તો મિત્રો અત્યારે હું પાછો મામાની ઘરની અગાસીમાં આવી ગયો તો. અને અહીંથી લોકેશન આટલા બધા પાછા ઝાડવા આવી જાય છે વચ્ચે. પછી પાછું આમ અમારે હિંચકા અગાસીમાં ઘોડિયા રાખ્યા છે. હિંચકા નથી ને તો ઘોડિયા છે. આ રીતે બધું અહીંનું લોકેશન છે. અને આની પછીની એક અગાસી છે, ત્યાં ઓલો ચડીને ઊભો છે. એ બાજુવાળાની ઘરની દાદરા ચડીને અગાસીમાં જવાનું ત્યાંથી. પણ આપણે કાંઈ અત્યારે ઉપર જવાની ઈચ્છા છે નહીં. તો એ ભાઈ શાંતિ રાખ ને યાર, તું શું લપું કરે છે? તો હવે મિત્રો અહીંયા ઘડીક જોવા આવ્યા હતા, કેવું લાગે કેવું નહીં. મારા વાળ તો જો ને આમ જ થઈ જાય. જોવા જગ્યા બહુ આવી જાય. વાળ હરખા કરવા પડશે હવે, એવું મને લાગે છે હવે. સારું જ્યારે તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને હમણાં હું પાછો મળું તમને થોડીક વાર રહીને. સૂર્યદાદા દેખાતા જ નથી. જોવા સૂર્યદાદા નથી દેખાતા. એટલે હવે તમને મળવી છીએ. તમે તમારી સાથે બન્યા રહેજો વ્લોગમાં. તો સારું, ચાલો ને હાલો. વિડીયો પણ આવી ગયો છે અત્યારે બપોરના, મેં કીધું એ બધા જોઈ લેજો. તો તમને હાલો પછી ને બ્લોગ હમણાં પછી થોડીક વાર એને મળી જાય, જોડાઈ રહેજો મારા બ્લોગમાં. તો ગાઈસ અત્યારે પાછા અમે અગાસીમાં જતા. હજી તમે એમ વિચારતા આ બધાના પરસેવા કેમ મળે છે? કેમ કે વાયાથી સુરત જતા છે અને અહીંયા ખોખલામ કરીને બીજા બેઠા હતા. એટલે પવન આવતો બહુ ઓછો છે, એટલે એવું હતું. એટલે આટલા બધા પરસેવાના ભરાય મેં ક્યાં સુધી. હવે થોડા પવન આવે, ઝાડ વાલે છે. પવન આવે એટલે હા, તો થોડો આવે છે, ખબર નથી પડતી. કેમ કે જો અહીંયા સુરત જ આજે છે જ તે. હવે તો પાછા બતાવવા મીડ્યા છે. જોવો ને તમે, દેખાય વાહે આંબામાં બહુ સામે આંબામાં બહુ કેરી બહુ વધી ગઈ છે. જો તમને દેખાડે છે, હવે કેરી પણ વધી ગઈ. જો દેખાય, જોરદાર કેરી છે. કેરી ખાવાનું મન થાય તો કેરી ખાવાનું મન થાય. અહીંયા હરગવો છે અમારે. હરગવો છે, જો હરગવો છે. જો જામુડો. જામુડામાં અત્યારે નો આવે. સામે જામુડો છે, સામે લીમડો રહ્યો. અરે બધું આ તો આખો ઝાડવાનો લોક થઈ જાય. એવું કા કરો તમે? અમે 4-5 દેખાય ને એવું દેખાવાનું બાકી નહીં.
એવું છે એટલે તમે બધા અત્યારે આમ ઊભા છીએ જો આ ટાંકાને બધ ભરીને ઊભો છે એ ટાંકો હોય ને મેં એ ટાંકા નથી મેં એવું સમજ્યા તમે મારા મામા અંદર બેઠા છે કેબિનમાં એકદમ બધા અમે આટો ટલ્લા નાસી લગેસીમાં કરી છે ધીરે ધીરે પવન આવે છે અને અમે લોકો બેઠા છીએ રાહ જોઈને પવનની અને મારા બીજા મામા આવે છે બાલગામ એની પણ રાહ જોઈ હે પૂછ્યો છો પાણી આવે છે એ બા પાણી આવે કે જલ્દીથી એ ટાંકો છલકાઈ ગયો ચલકારો તો ગાય ટાંકો છલકાવાને હારે આવ્યો છે એવું કંઈક છે એ લે આ તો બધું પાણી વહી ગયું જો આ બધું પાણી વહી ગયું છે હવે પાછો ફરી વાર ટાંકો ભરાવવા પડશે હવે ભરવા પડશે તો અમારા બ્લોગમાં બની રહેજો એવું લાગે ને તો તારે ઉપરની કેબિન સીડી કેબિન આવડી આજે સીડી છે ને સીડી કેબિન કહેવાય હા સીડી કેબિન ઉપર હવે જવાની ઈચ્છા છે જ તે આપણે સીડી કેબિનમાં ઉપર જવી હાલો હાલો તમે દેખાડી છું ચડી જાઓ ભાઈ લાવો તો ગાય સૌથી ઉપર નેગેસીમાં અમે આવી ગયા હતા અહીંથી આખી આ બધું જોઈ શકો છો સૌથી ઉપરની અગાસી છે આવડી આ બધી બહુ મજા આવી ગઈ છે અમારી આકાશી જોવાની અને આજે અમારું આવડું આ બૂચ મારી લીધું છે ને તો ભાઈ નું મળ્યું તો પછી બૂચ જ મારવું અને પછી થોડુંક કઈ દે હા બધા બધું અમે નોખાત કરો પાકીટ ખાલી કરીને જો પાકીટમાં આરામ બરાબર 1 રૂપિયા જોવા મળે તો જો આપણે જોવી કેટલા રૂપિયા ખોલ પાકીટ 1 રૂપિયા નો જોવા મળે જો લુખીના કરી નાખ્યા લુખીના ફાટી જાય ખાવા પીવા ગરીબ માણસનું કાંઈક તો રહેવા દો તો ગાય અત્યારે અમે ઉપર ઊભા છીએ પાછા હેઠે જઈશ અહીંયા બહુ પવન આવે છે ભાઈ એમાં ના નહીં નીચે બહુ ઓછા પવન લાગે છે એટલે આમાંથી હવે તો મળ્યા રહેજો અમારા વ્લોગમાં બહુ પવન રાખતો હોય તો એવું લાગે કે ખાટલો નાખીને હુઈ જાવ ભાઈ બહુ તમને મજા આવશે તમને હોવે મજા આવે સરી વાતું જેવી હોય વાત તો એવી ન હોય ખાટલો નાખીને હુઈ જાવ એટલે બહુ મજા આવશે એની વાતું જેવી હોય તમે એનું ધ્યાન ન આપતા એવું ઊંધો છે હું કરે ને કાંઈ ખબર ન પડે આપણને હું આપણી દઈ દે આ તો સારો વાળો બ્લોગ મળીએ તમને હમણાં શું છે આપણે થોડો પેલા ભાઈબંધ ની જેમ બહાર આમ શેઠ ગામના ઉભે શેડા ઉભે હા જો ઈ જો બીજો ઓલો ભાઈબંધ ક્યાં ને ક્યાં છે ગામ ક્યાંય ઊભો છે તો હવે સારો વધારે તો તમને પડી જાય તો આપણે એના બાપાને જવાબ દેવાનો ને એટલે ઈ તો એના બાપા જોઈએ આપણે શું લે આપણે તો કીધું ને ઊભું રહેવાનું પડી જાય તો આપણે ચાલો અમારે આકાશીમાં ઈ ભાઈબંધ આવે છે ભાઈબંધ જો તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો અરે હું ક્યારનો એમ કહું બન્યા રહેજો ને તું પાસે નથી ને હું વાંચી પપડું કાઢી જ કરે ન કરું બન્યા રહેજો આપણે ભાઈ જવાય ક્રિસ આવી ગયો જો સામે ઉભો તો નહીં ભાઈબંધ છે આવડો એ વાહે ઓલા ઉપર ઉભો તો પાળ ઉપર એનું ઘરની બીજો માળ બને જોવો અત્યારે એ પાળના પાણી પીતા ત્યાં ઉભો રહી ગયો ને આવડા ત્યાં મરવા ઉપર આવ્યો એમ મરવા ઉપર જતો ને હાવ પાળીએ ઉભો તો પડી જાય તો આપણે એના બાપાને કેવું પડશે ને આપણે એમ બાપા નું કેવું જોઈએ બાપાને ખબર પડી જ જાય કે મારો છોકરો પડ્યો એમ એ તો હું લેવા પડે એ આપણને પૂછવા આવે હું કે હું લેવા તમારો છોકરો હાલો લગવા બન્યા રહેજો પછી તમને પાછા મળવી છીએ ત્યાં સુધી રાહ જો ટેક કેર જો અમારો પાટલીનો ઉપર ચડે છે જો ઓલાને બસ ભરી ગયો આખે આખો તો હજી આવે છે ગાંડો ખબર જ નહીં પડતી તો હજી તો હજી પાછો તોય આવે જો આ ઓલું મકાન જોવે છે મકાન બનાવી નહીં હજી સ્લેબ વિડીયો છે હજી તો થોડોક ટાઈમ લાગશે હજી 1-2 મહિના જેવું થશે હજી હજી પાછો મરવાનો હારે આવ્યો જો લાંબા ટાટિયા કરે આને સાચું કાના એના માલનો ગમ આવ્યો છે પાક્યા ભાઈ હવે તો ત્યાં મરવાનો ધંધા કરે બાકી ધંધા ન કરે એ ધક્કો મારમાં એની ધક્કો મારે જો સામે પ્લેન જાય છે જો આમે બલૂન જો જાય છે દેખાય પછી જેટલું ઝૂમ થાય એટલું દેખાડું છું ભાઈઓ એટલે વિખાઈ ગયો હાલો હા બ્લર આવી ગયું ફોકસ નથી થઈ ગયું ફોકસ અમારા છે ને તો ભાવનગરના વિમાન ઉડાડે હું કોક ને કોક તો હોય જ તે વિમાન ઉડાડતું જ હોય આજે મારા મામાની લોકો આવવાના છે એટલે મારા મોટા મામા નાના મામા રાત કહેવાના હતા તો મોટા મામાનો છોકરો છે ત્યારે અમારા ઘરે બધા આવે છે કથા છે એટલે તમારે એવું લાગે તો અમારા ઘરે તું તો આ તો સસ્પેન્ડ નથી રહેવા દે તો આ માણા મદારી છે આમાં તે હોય મદારી ના ખેલ જ કરવાના હોય એને બોલી લે તું બોલી મદારી ના ખેલ જ તે કરવાના તું બોલી લે તું એટલે ફૂલ મદારી ના ખેલ અહીંયા બહુ ભરી ગયો મેં તમને કાલે હમણાં મેં વાત કરી ને કે આ ટાંકા ને મેં ટાંકો એને સમજ્યા તમે આવું ખાતું આનું છે
તું બોલવા મને તું ઊભો કાં રહી ગયો ગાડીના જ ખ્યાલ કરું છું હું કોકના બૂસ મારવાનો ધંધા કરું છું જો ને મેં તારું બૂસ ન મારી લીધું મેં ઓલાના સંપલે બૂસ મારી લીધા જો વ્હાઈટ કલર ના હતા અને સંપલે ઈ તો કાળા સમલા કહેવાય વ્હાઈટ સમલા થોડા કહેવાય ને મેં મારા સંપલા ઈ મારે કાળા સમલા કહેવાય ઈ બધા કાળા સંપલા બૂસ મારી મારા મામા એ ઓયા નથી કે જોતો મારા મામા ને ઉપર બોલે નહીં પાછા હેઠ નો આવી ગયો જોતો છે કે નહીં બનતે મામા બંટુ મામા એ બંટુ ભાઈ કાંઈ હો કરો ન હતા કોને ખબર હેઠા ઉતરી ગયા હોય તો ખબર નહીં હવે એ કમુડા ખબર નહીં હવે બંડુ કાંઈ હેઠા હતા કે નતા એ જોવું ભાઈ એને ક્યાં કેસો પડી જાય તો આપણે નથી નામ એ બંટુ મામા એ બંટી કાકા હા ભાઈ છે મારા મામા બેઠા છે મેં બેઠા સી છીએ વૈયા ગયા અમે એને ઉપર બોલાય ને ઈ પાછા હેઠે ઉતરી ગયા એવું લાગ્યું એટલે અમને પેલા છે કે નહીં પૂછી જોવી આ જો આ કાળો ઠેકડા આ બહુ ઠેકડા આને બહુ મારવાનો ઠેકડા મારવાનો શોખ છે પ્રેક્ટિસ જો હોય ને તો જો આમ તો આજ દુકાન રહ્યો છે અને અમારે ઓલા આ લે ગઈ આ ગઈ જો આમ ઠેકડા મારે જો મારી થાકી ગઈ હમણાં ઓલા પણ ઓય નીચે ધબ ધબ થાય એલા કાકા આને ઓલા બસ ભરીને બેહી ગયો છે ને હવે આ ઠેકડા મારવા માંડ્યો તો હારું ઓલા મિત્ર મળવી છે ઓલા માસી કીધા બેટ ને હેઠી નો આવે તો હારું ઓલા ને સમજાઈને ને હેઠી ભેગી નો કરી દેવી ચાલો પછી તમને મળવી છે તો મિત્ર આપણે પાછા નાઈ જઈને રેડી થઈ ગયા છીએ અને અત્યારના વાગ્યા છે સાંજના 7:30 અમારા ભાઈબંધ અમારા બીજા બે મામાના છોકરા અમારા મામાના છોકરા રાજકોટથી અને અંદર તમે ઓળખતા જશો ગઠિયાને જો સમલા બેન ડિસ્કો કર્યા કરે છે તો સારું મેં નાઈ ધોઈ લીધું છે હવે પછી બહાર જાય તો તમે અમારા બ્લોગમાં બહાર જાય તો ત્યાં સુધી અમારા બ્લોગમાં બની રહેજો તમે લોકો તો હું મારા મામાના છોકરા પાસેથી હું આવડો આ પ્યાલીનો કપ લઈ આવ્યો એને કીધું તું બીજો કપ લઈ આવી મેં કીધું તો હવે એ પાછો બીજો કપ લેવા ગયા જો ખાતો જ આવે છે પાછો ચલો ગાઈસ ખાવું હોય તો વૈયાવો અહીંયા જો એ કે ખાવું હોય તો ખાવું હોય તો વૈયાવો અહીંયા મેં તો એનો ગ્લાસ પૂછ મારી લીધો છે હું પેલા ખાઈને પછી તમને પાછો મળું છું અમારા વ્લોગમાં બન્યા રહેજો સો ગાઈસ તો અત્યારે હું થાંભલા ઉપર ચડ્યો છું મને જોઈ શકો છો ને આ બધું હજી બધું નાખે છે અમારા વ્લોગમાં બન્યા આવા તો દે અહીંયા છૂટી પડે છે પણ વાંધો તો ખરી હારો લાગે વિડીયો તો ગાઈસ મેં અત્યારે જમી કરી લીધું છે ને અત્યારે વાગ્યા છે 11 હા મારો વાંધો છે ગાડીએ બેઠા તો ગાયને હેઠું સો ગાઈસ તો અત્યારે અમારા મામાની બધા પાનનો ખાવા ગયા હતા તમારે બધા હતું આ પાન લાવ્યા છે શ્રીજી વાળાનું તો કેમ પણ રહી રહીને પાન નીકળે ને તારે તો એમ છે તારે મુન્નર મામા પાન લેવા ગયા હતા તો પાન લઈને આવી ગયા છે તો હવે તમને થોડી કરીને પાછા મળી પેલા પાન ખાઈ લો પછી વાત બરોબર છે દાંત ન કાઢો હવે તો મિત્રો હું અત્યારે ઘરે આવી ગયો તને મામાના ઘરેથી અને અત્યારે વાગ્યો છે 1 અને હવે સુઈ જવાનું છે અને આ બ્લોગ અત્યારે મારે એન્ડ કરી દેવાનો છું કાલે સવારે વહેલા 1 વાગે સોરી 1 વાગે નહીં કાલે સવારે 4-5 વાગે મામાના ઘરે પછી જવાનું છે ત્યાં થોડું કામ છે હજી બાકી હતું ઊંઘ આવતી હતી એટલે હું તો પાછા નીકળી ગયો હજી બધા બેઠા છે ત્યાં તો હું નીકળી ગયો મેં કીધું હું હવે સવારે 4 વાગે આવી જઈશ 4-5 વાગે તો અત્યારે મેં કીધું લાવો બ્લોગ એન્ડ કરી નાખું જાગૃતતા તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તમે અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો હવે નવી આવતા હવે બીજા નવા બ્લોગમાં તમને મળવી ટેક કેર રાધે રાધે